જૂનાગઢથી મહત્વના સમાચાર મળી આવ્યા છે તો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના દણપુલિયા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી શિયાળાની તીવ્ર ઠંડી વચ્ચે સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા। ગામની મુખ્ય બજારમાં રહેણાંક વિસ્તારોમાં મોડી રાત્રે સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ ઊભો થયો છે। તો શ્વાનો, વાછરડી ભેંસ સહિતના પ્રાણીઓને પણ સિંહ દ્વારા રંજાળ કરવામાં આવતો હોય જેને લઈને બજારના મુખ્ય માર્ગ પર લોહીના લીસોટા પણ જોવા મળ્યા હતા। તો આ અંતર્ગત છેલ્લા 4 થી 5 દિવસથી રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવર જે છે તે જોવા મળી છે। સીસીટીવી કેમેરામાં તમામ દ્રશ્યો જે છે તે કેદ થયા છે। ત્યારે આ અંતર્ગત ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે। તો તાત્કાલિક ધોરણે રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડવા માટે જે માંગ છે તે લોકોની ઉઠવા પામી છે। તો સિંહને પકડવા માટે લોક માંગ પણ ઉઠવા પામી છે તેવું જાણવા મળ્યું। મારું નામ લલિતભાઈ ચાવડા, સ્થાનિક ધણફુલિયા રહેવાસી। આથી 4-5 દિવસથી આ સિંહના આટાફેરા જોવા મળેલ છે। જે એક ભરવાડ સમાજમાંથી એક પણ ભેંસનું મારણ કરેલ છે તે પણ એ મેસેજ મળેલા છે અને વન વિભાગને જાણ પણ કરેલી છે। અવારનવાર વન વિભાગને જાણ કરવા હોવા છતાં ગઈકાલે પણ અહીં એક નિશાની બાજુમાંથી સિંહ નીકળેલ છે પણ એ અમારા સીસી કેમેરામાં કેદ થયેલ છે। ત્યારથી એક વાસળીને પંજો મારતા તે કમનસીબે એક ગાય આવતા એને ઢીક મારી તો સિંહ ત્યાંથી ભાગી છૂટેલ છે। તેથી અમારી લોકોની એવી માંગણી છે કે વન વિભાગને તાત્કાલિક ધોરણે સિંહના પાંજરા મૂકે, એમાં પૂરતો સિંહને જે ખોરાક મૂકવામાં આવે, ખોરાક મૂકશે તો સિંહ અંદર પાંજરે પૂરાશે અને અમારા આ સ્થાનિકને આખો બધાને ડરનો માહોલ ઊભો થયો છે।